રીતનું ઓ માય ગોડ યાર, રોડ તો જો યાર, રોડ આ રીતના બેસી ગયા છે યાર. આમ જો તમે જોઈ શકો છો યાર. આ છે આપણી સરકારનું ભાઈ, આ આપણી સરકાર છે ને બહુ એટલે બહુ સારી છે. એટલે છે ને આપણે રોડ બોડ મસ્ત એના બનાવી રાખે. હેડો હવે હું તમને માતાજીના દર્શન કરી દઉં ફાઇનલી. તમે જોઈ શકો છો આવું કંઈક મંદિર છે અને પબ્લિક અત્યારે તો ઓછું છે. આ મહાદેવનું મંદિર છે પેલા, આમ મેં બતાવી ને ભાઈ, આ રીતનું છે ને. અહીંયા પણ છે, જો અહીંયા પણ એ જ રીતનું છે. તો આ રીતનું છે કઈક દાદા ભગવાનનું મંદિર છે ભાઈ. આંડો વિડીયોમાં બની રહેજો. આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા નવા બ્લોગની અંદર પાછું તમારું હાર્દિક બધાનું સ્વાગત છે. તો આજે સવાર પડી ગયું છે, આજે રવિવાર છે ને, તો એ આજ છે ને બધી પાછું કંઈક નીકળશું આડાવાળા. આમાં છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે, બરાબર. અને આપણે આ કારખાનું હોવી છે એટલે આપણે કારખાનામાંથી શરૂઆત કરી દીધી છે, બરાબર. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને એન્ડ હું તમને છે ને બધું બતાવીશ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. આ મારું કારખાનું છે, અહીંયા આપણે હોવી છીએ, બરાબર. તો હવે આપણે બહાર જઈએ છીએ. અત્યારે પહેલાં નાસ્તો કરવો પડશે, તો આપણે નાસ્તો કરવા નીકળી જઈએ. ચાલો. આજે છે ને મસ્ત મજાનો છે ને સૂરજ ઉગી ગયો છે, કેમ કે છે ને આ વરસાદ કાંઈ છે નહીં, મજા આવે એવું વાતાવરણ છે, બરાબર. તો આજે આપણે ફરવાની રખડવાની મજા આવે છે. અને આપણે તો અહીંયા કારખાનું ચાલુ છે ભાઈ, જો તો અહીંયા કારખાનું ચાલુ છે, બધાને અહીંયા ચાલુ છે. અને આપણે એકને છે ને રજા આવી, અમુક કારખાને છે ને રજા છે ને, અમુક કારખાને ચાલુ છે ને, એવું બધું છે. તો એનો આપણે નાસ્તો કરવા ભાઈ અમારી ગાડી આવી ગઈ છે ને ભાઈ, ક્યાં જવાનું છે ને ક્યાં નહીં. હવે આપણે છે ને બેસી આવી ગાડીમાં, આપણને ખબર ના ક્યાં નાસ્તો કરવા જવા છે, બરાબર. તો આગળ ફરી વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. થેપલા ખાવા આવી ગયા છે, કેમ કે હું નાસ્તો કરું કે ગુંદાતું નહોતું, તો અમે પછી છે ને થેપલા ખાવા ભાઈ બાકાજી કે થેપલાની બોલાવવાની છે. ને થેપલા આવી ગયા છે, તો તમને થેપલા બતાવી દઉં. થેપલા છે ને ઠરી ગયેલા હતા ને, તો આપણે થેપલા ખાઈ થોડાક પછી કંઈક બીજો કંઈક નાસ્તો કરીશું. ગુજરાતીના થેપલા હોય. આપણે છે ને ખમણ ખાવા આવી જાય, જો અહીંયા ખમણ ખાવા આવી જાય. ગાયત્રી ખમણ છે. આપણે છે ને ફાઇનલી ખમણ ખાવા આવી જાય. ખમણ દુકાન બે જાય પાછા, જો ખમણ ખતમ ખાઈ લેવાના છે, ઝપટ બોલાઈ જવાના. જો થેપલા ને ઢોકળા ખમણ ની આપણે ગુજરાતીનું છે ને ફેવરેટ હોય કે ન હોય, જરા કોમેન્ટ કરજે. ખમણ ખાઈ લીધા છે અને હવે છે ને જવાનું છે કરમનાથ મહાદેવ. દર્શન કરી આવી ભોળાનાથના, ચાલે બેન પૂજા ને પછી ભગવાનની પૂજા. આપણે છે ને કરમનાથ મહાદેવ દાદા તો ટ્રાફિક આપણને જોવા મળી ગયું. જોવા તો ટ્રાફિક છે ને બધું તરાડું નાખે છે ભાઈ. શું કરે છે કોને ખબર. આ રીતનું ઓ માય ગોડ યાર, રોડ તો જો યાર, રોડ આ રીતના બેસી ગયા છે યાર. આમ જો તમે જોઈ શકો છો યાર. આ છે આપણી સરકારનું ભાઈ, આ આપણી સરકાર છે ને બહુ એટલે બહુ સારી છે. એટલે છે ને આપણે રોડ બોડ મસ્ત એના બનાવી રાખે, જેથી કરીને વસ્તુ છે ને કે અંદર ગળી જાય ને એવા રોડ બનાવે. આપણે તો વ્લોગિંગનું કામ કરવી છીએ, પણ આ રસ્તામાં આવ્યું ને એટલે આપણે લઈ લીધું, કેપ્ચર કરી લીધું છે. તો એનો હવે આપણે જઈએ કરમનાથ મહાદેવે. તો ફાઇનલી કરમનાથનો ગેટ આવી ગયો છે અને કરમનાથ અહીંયાથી શરૂ થઈ જાય છે, કરમનાથનો ગેડો. ભાઈ એક નંબર હરિયાળી હો ભાઈ, ચારે ભાઈ કાંઈ નો ઘટાય નકરો એવો મોસમ છે ને, કાંઈ મજા દેવા કરે એવું મોસમ છે. હવે છે ને આપણે કરમનાથ મહાદેવ પહોંચી જાય, તમે મારી પાછળ જોઈ શકો છો. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. જો ભાઈ આ કરમનાથ મહાદેવનું મંદિર છે. આ ગાડીઓનું પાર્કિંગ એવું છે, આપણે ગાડીને એવું આમ પ્રાય પાર્કિંગ કરી દીધું છે. ટુ વ્હીલર માટે અહીંયા પાર્કિંગ છે અને ફોર વ્હીલર માટે આ બાજુ પાર્કિંગ છે. એટલે અહીંયા એક તો મજા આવે ને એવો માહોલ છે. એટલે રવિવાર હોય ને એટલે બધા અહીંયા બેસવા વહી આવે. હવે આપણે મહાદેવના દર્શન પણ કરી લેવું.
તો આપણે છે ને મંદિરે દર્શન કરી લીધા મહાદેવના અને આપણે મંદિરની પાછળની સાઈડ નીકળી ગયા છે. જો અહીંયા બધા છે ને બેસે છે અહીંયા પણ અને મહાદેવની પાછળની જગ્યા છે. અહીંયા બધા શાંતિથી બેસી છે ને આ બાજુમાં તાપી છે એનો તમને તાપી પણ બતાવું. તો આ છે ને ભાઈ તાપી છે અત્યારે ડોળું પાણી છે તમે જોઈ શકો છો. આ તાપી છે. હા સામે બિલ્ડિંગો દેખાય ને એ ભાઈ એ મોટા વરાછા છે. જે આવડે બિલ્ડિંગો દેખાય એ બધું એ બાજુ મોટું વરાછા આવી જાય. અને અત્યારે છે ને આપણે પાળી ઉપર ઊભા રહી બ્લોગ બનાવી છીએ. આપણો બ્લોગ કેવો લાગે કેવો નહીં જરા છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હિતેશ વાઘેલા બ્લોગ છે. આપણે છે ને અહીં બ્લોગિંગ કરીએ છીએ. જો અહીંયા આવડા લોકો શું કરે છે ને એ આપણે જોયું કે કરે છે શું કરે છે કે ખબર નહીં. અમથા બેઠા હોય અથવા બીજું કાંઈ કરતા હોય તો હેંડો આવડો છે ને અહીંયા તો આપણે છે ને મસ્ત મજાનું આનંદ લેવાનો છે જ. પછી મળીએ બરાબર. તો અત્યારે ક્યાં સુધી ભાઈ તો આપણા મિત્ર અત્યારે અહીંયા ઊભા છે. અહીંયા ઊભા થયા ને તો અહીંયા કંઈક આવડું આપણે નીચે જોવા આવ્યા ને તો આપણે તો કંઈક જોવા મળી ગયું છે. વિધિ કરે છે એવું છે. તો હવે આપણે બહાર ક્યાંક જઈએ તો આપણે પછી મળીએ બરાબર. ત્યાં સુધી છે ને જય માતાજી જય દ્વારકાજી. તો હવે છે ને મહાદેવના મંદિરની આપણે રજા લેવી છે. મસ્તીનો આનંદ કર્યો અને હવે છે ને જઈ હાંડો ક્યાં જવાનું થાય છે નહીં કે નથી કંઈ. પહેલાં તો આપણા વિડીયોમાં બન્યા રહેજો બરાબર ને. એક મસ્તીને લાઈક કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને ભાઈ આપણા વિડીયો દર રવિવારે આવે છે આપણા બ્લોગ બરાબર. તો તમે જોવાનું ભૂલશો નહીં. ફાઇનલી છે ને ક્યાંય મેળ આવ્યો નહીં જવાનો અને આપણે છે ને નાસ્તો લઈ હોય એવા છે કારખાને. તો હવે છે ને નાસ્તો બાસ્તો કરી લેવાનો છે અને પછી હવે ક્યાંય જવા થાય કે નીકળી નહીં. આ તો બપોર ભૂખાય નહીં લાગે ખા કર્યું છે આપણે. નિલેશભાઈ જો અમારે તાળું ખોલે છે હેંડો. તો હવે છે ને આપણે કારખાના આવી ગયા હતા જમીએ એવા છે ને એવું બધું કામ પતી ગયું છે. અને હવે મારા મોટા ભાઈના ઘરે જ આવવાનું છે ઢીંગલીની પાસે. અમારે એક ઢીંગલી છે ને ના તો હવે એને રમાડવાની છે ઘડીક. શું કરે હું ની ઢીંગલી બરોબર. તો આપણે આનો મારા ભાઈને રૂમ બાજુ જઈ હું ને એક આવડો મિત્ર આમાં આવ્યો આવે છે એવડો અમે બે જઈએ છીએ. તો એનો વિડીયોમાં બન્યા રહેજો ને મસ્તી લાઈક કરતા જજો. તમે કોઈ લાઈક બાઈક નથી કરતા. તો ફાઇનલી છે ને ભાઈ આપણે મારા ભાઈની એની રૂમે આવી ગયા છીએ. ઉપર આપણે અહીંયા જો આવડું મકાન છે ત્યાં રહે છે. તો આપણે છે ને આટલું બોટું મારી લીધું છે ને ઢીંગલીની એની પાસે. અને હવે છે ને લાવવાનું છે આપણે મેરડીમાં. તો હવે છે ને મેરડીમાં તમે જઈશું ને તો આપણે સીધા મેરડીમાંના મંદિરે આપણે સરખેલા જઈએ છીએ ત્યાં ન જવાનું. તો છે ને વિડીયોમાં બન્યા રહેજો ને મસ્તીને લાઈક કરી દેજો. આપણે તો ફાઇનલી છે ને મેન રોડે નીકળી ગયા છીએ. અને જો આવડો મેન રોડ છે BRTમાં સડી. તો આપણે છે ને ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચી ગયા. કામરેજ વાળા મેરડીમાનું મંદિર છે. તો આઈથી બતાવી છે બતાવો મંદિર ને માતાજીના દર્શન પણ કરાય. તો હેડો હવે હું તમને માતાજીના દર્શન કરી દઉં. ફાઇનલી તમે જોઈ શકો છો આવું એક મંદિર છે અને પબ્લિક અત્યારે તો ઓછું છે. આ મહાદેવનું મંદિર છે પેલા. તો આ ધૂણો છે ભાઈ આને ધૂણો કહેવામાં આવે. તો ભાઈ માતાજીનું મંદિર છે. તો વરસાદી હવે લઈ લઈ. તો આપણે સાઈનલો ને એવું કરી નાખ્યું છે. અને જો ભાઈ મેલડીમાંનો બોકડો ને એવું જો બધા એને સાઈનલો કરે ને અહીંયા એ પણ બધા પોતે સાઈનલો કરે છે. આ માતાજીનું મંદિર છે અને આ રીતનું લોકેશન છે કાંઈક. અને આ બાજુ શ્રીફળ ને એવું બધું મળી જાય છે. તો હવે આઈથી છે ને બીજે કંઈક ફરવા જવાનું થાય તો વિડીયોમાં બન્યા રહેજો. એનો તમને આગળ મળી જાય. તો હવે અમે આઈથી પણ નીકળવી છે દાદા ભગત ગૌશાળા બીજે ગૌશાળા બરોબર. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત એક લાઈક કરી દેજો. તો આપણે છે ને ફાઇનલી દાદા ભગવાને આવી ગયા છીએ. કામરેજમાં આવેલું છે. સુરતથી છે ને થોડુંક નજીક થાય છે. આપણે અહીંયા આમ તો પહેલી વાર જ આવ્યા છીએ. આ રસ્તે અહીંયા ઘણી વાર પણ આપણે કોઈ અહીંયા આવ્યા નથી. તો આ મંદિર છે એનો તમને બધું છે ને સંપૂર્ણ બધું બતાવું અંદરનું. આ પ્રકારનું છે ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. આપણે છે ને પહેલી વાર આવ્યા લોકેશનમાં પણ આપણને છે ને મજા જ આવી ગઈ. કારણ કે છે ને હા આવું બધું ડબ્બામાં ને પુરાઈ જાય ને પણ અહીંયા છે ને મસ્તનો માહોલ છે અને ઠંડુ વાતાવરણ ને એવું બધું છે.
તો જો ભાઈ ચડવાનું છે રેંડો ઉપર જઈએ તમને ફાઇનલી છે ને તો તમને દર્શન કરી દઉં ફાઇનલી બુદ્ધ ભગવાનના આ દાદા ભગવાન છે ભાઈ તમે જોઈ શકો છો અને આ પ્રકારનું આ કંઈક મંદિર છે તો તમે જોઈ શકો છો દરવાજા પણ કવડા મોટા મોટા દરવાજા છે ભાઈ આપણે જેવડું મકાન હોય ને 2 માળ કવડા દરવાજા છે આમ મેં બતાવી ને ભાઈ એ રીતનું છે ને અહીંયા પણ છે જો અહીંયા પણ એ જ રીતનું છે તો આ રીતનું છે કાંઈ દાદા ભગવાનનું મંદિર છે ભાઈ આંડો વિડીયોમાં બની રહેજો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ભાઈ છે ને દર્શન કર્યા મહાદેવના અને એના વિષ્ણુ ભગવાનના એના બધાના આપણે દર્શન કર્યા અહીંયા છે ને પ્રતિબંધ છે બરોબર વિડીયો બનાવવાનો નહીં ફોટો બનાવવાનો એમનો પ્રતિબંધ છે આપણે કાંઈ ફોટા ને એવું પ્રતિબંધ બનાવી જાય એક તમને દાદા ભગવાનના દર્શન કરાવી દીધા છે બાકી હવે અહીંથી છે ને આપણે જવાનું છે બીજે ને આ લોકેશન ભાઈ 1 નંબર છે તમે જોઈ શકો છો માતાજી ભગવાનના બધાના દર્શન કરાવ્યા હતા તો હવે ઠંડો પવન આવે ને અહીંયા અત્યારે મજા આવે છે તો અહીંયા ઘરે જવાનું મન ન થયું ને એવો ઠંડો પવન આવે હવે આનો આપણે હેઠે ઉતરવી હેઠે નીચે તમને નજારો કેવો છે કેવો નહીં બતાવું ચાલુ છે ને આપણે નિરાય જ્યાં પવન ખાવા બે ગયા ઠંડો પવન આવતો હતો ને તો ખરી નિરાય બે ગાડી ફ્રેશ થઈ પછી જઈ જો આવડું આ મંદિર છે અમને એને દર્શન કરાવી દીધા છે ને બધું બતાવવું પણ છે દાદા ભગવાનના મંદિરે કોણ કોણ આવ્યું ને એ જરાક જણાવી દેજો બરોબર કોમેન્ટ બોક્સમાં આપણે ફાઇનલી દાદા ભગવાનના મંદિરેથી નીકળી ગયા છીએ અને હવે ઘરે વહી જવાનું છે સીધું કારખાને એનો તમને મળીએ તો કારખાને પહોંચવા પહેલા છે ને અમે એમ વિચાર કર્યો કે થોડો નાસ્તો કરતા થાય ને આપણે વડાપાવ ખાવા જવાનું છે બધી નાસ્તા હાઉસ છે કે નહીં તો આ નાસ્તા હાઉસમાં કંઈક છે ને તો હા મેં ભાઈ પુષ્પારાજ છે જો પુષ્પા 2 છે ને ત્યાં જવાનું છે વડાપાવ ખાવા હેડો તો વડાપાવ ખાવા જઈએ વિડીયોમાં બન્યા રહીએ પુષ્પારાજ હોય પુષ્પા 2 આપણે છે ને વડાપાવ ખાવા બેસી જાય હું ને મારો મિત્ર છે અને તો ભાઈ અહીંયા પણ પોડી મારે છે પુષ્પા 2 વડાપાવ આવે છે બધા તો ફાઇનલી છે ને વડાપાવ આવી ગયું છે જો ભાઈ આવડું વડાપાવ છે 25 રૂપિયા કિંમત છે આપણે છે ને વડાપાવ ખાઈ લઈએ પછી જવાનું છે કારખાને તો છે ને વડાપાવ ખાઈ લઈએ પછી બહાર મળી તો આપણે વડાપાવ ને ખાઈ લીધું ને કે એકદમ મજા આવી ગઈ વડાપાવ હતું જોરદાર પુષ્પા 2 માં ભાઈ 1 નંબર મજા આવી ખાવાની તો તમારે ગમે તો અહીંયા આવી જાય તો આપણે આવી ગઈ છે રેડો હવે આપણે જઈ કારખાના બેસીના થઈ જાય તો ફાઇનલી છે ને કારખાને આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને આપણે અહીંયા બ્લોગનું છે ને ડીએન કરવી છે હાંજ પડી ગઈ છે અને હવે આપણે અહીંયા બ્લોગ અત્યારે પૂરો કરવી છે થોડોક સાથ સહકાર અને સપોર્ટ કરી નાખજો એક મસ્તીની છે ને લાઇક કરવાની છે સબસ્ક્રાઈબ કરવાનું છે અને સારી એવી કોમેન્ટ મારી દેજો મારા છે ને દર રવિવારે બ્લોગ આવે છે તો આપણને થોડોક સપોર્ટ કરી દેજો અને દર રવિવારે કંઈક નવું તમને બતાવતો રહીશ અને આપણે આમ તો ધાર્મિક માણસ જેકા છીએ તો આપણે છે ને વધારે પડતા તો માતાજી ભગવાનના મંદિરના એવા જ હોય છે બરાબર તો આપણા બ્લોગ દર રવિવારે આવે છે તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરી દેજો જય માતાજી